चलो गाइस बैक टू व्लॉग। तो गाइस आज અમે ઘરે જઈએ છીએ નારિયેળ ચડાવવા માટે। આ છે નારિયેળ અને અમારે 2-3 મહિના સુધીનો ઊભો હતા નારિયેળ ચડાવવા માટે, એટલે અમે હવે નારિયેળ લઈને ચડાવવા જઈશું માતાજીના મંદિરે। તો તમે નેક્સ્ટ અમે આ બાઇક લઈને જઈએ છીએ, તમે જોઈ શકો છો। તો આ બાઇકમાં અમે જઈએ છીએ અને ત્યાં જઈને વ્લોગ બતાવીશું। મિત્રો અમે હવે જોપે આવી ગયા છીએ જોપો ખોલવા માટે। તો અમે જોપે ખોલીને આ છે અમારું બાઇક, જો ને અમે બહાર નીકળી જઈશું, પછી ઘરે સુધી જઈશું ડાયરેક્ટ। ત્યાં સુધી અમારા વ્લોગમાં જોડાયા રહ્યો। તો મિત્રો અમે હવે બાઇક લઈને નીકળી ગયા છીએ, જુઓ તમે। તો જુઓ અમે છીએ અને હવે જઈએ છીએ રોડે રોડે અમારા ઘરે માતાજીના નારિયેળ ચડાવવા માટે। તો મિત્રો હવે અમે આવી ગયા છે માતાજીના મંદિરે આ નારિયેળ લઈને, અને અગરબત્તી લીધેલી છે દુકાનની। તો તમે આ જુઓ અમારું મંદિર છે, આ મંદિરે અમારે નારિયેળ ચડાવવાનું। તો અત્યારે જઈને બતાવીએ। તો અમે આવી ગયા છીએ મંદિરે, જોપો ખોલીને અંદર ગયા અને અહીંયા ચપ્પલ ઉતારી છે। આ છે મંદિર, અહીંયા નારિયેળ મૂકી દઈએ। તો અહીંયા મંદિરે ખોલી દઈશું હવે। જુઓ માં ચમનમાં બાજ રાખશે મારી, જુઓ તમે। આ માતાજી કાળ કર્યું છે, ગણપતિ મહારાજ ચામડમાં। તો અમે હવે બહાર જઈશું નારિયેળ ચડાવવા માટે, ત્યારે એના બદલે પેલો જાગતો લાવવો પડશે, પાડવો પડશે જાગતો। તો અહીંયા અમે લાકડા લેવા જઈશું, લાકડા લેવા આવી ગયા છીએ અહીંયા। લાકડા હું એકલો છું એટલે કેમેરા ધરવામાં થોડી તકલીફ થાય છે। આ લાકડા કેવી રીતે લાવું અને કેવી રીતે હતા, હા તમે બહુ કાઢે છે। તો અહીંયા અમે પેડા કરી નાખીશું, તો એના બદલે હવે થોડું જળાવવા માટે એની મોરો જોઈશે। મોરો હવે લેવો પડશે, કારણ કે એમને એમ તો કોઈ જળાય નહીં, આવું સળગે નહીં સારું, એટલે લેવું પડશે। થોડો કચરો થોડું આવું લેવું પડશે, જાગતો પડવા પડશે, કંઈ કરવું તો પડશે ને જુગાડ ન કરીએ તો શું કરીએ। તો હવે શું લઈએ, હા લઈએ। થોડી તકલીફ થાય છે ગરવામાં, શું કરીએ। તો મિત્રો હવે ફાઇનલી અમારો લઈ લીધું અમે બધે, આટલો તો જાગતો પડી જશે મંદિરે। થોડો જો મંદિરે કેટલો જોવે, થોડો। તો અમે આવી ગયા હતા એટલે લેવામાં, અને હવે જઈશું ત્યાં બતાવીશું। તો અમે હવે જાગતો બાગતો પાડવાની તૈયારી છે, એના બદલે જણાવવું પડશે હવે। તો અમે પાડી નાખીશું આવ્યો જાગતો, તો હવે જણાવવું પડશે એના બદલે। તો તમે વ્લોગમાં કન્ટિન્યુ જોવા માટે અહીંયા તો જોઈ ગયો અને હું બતાવીશ તમારે। આ કાંટાવાળા છે ને એટલે તકલીફ થાય થોડી। તો અમે જણાવીશું ફાઇનલી। વાયરો ઘણો છે ને એટલે એના જળતો નહીં, એના કારણે થોડા સમય પહેલાં બારિશ આવી હતી, વરસાદ, એટલે થોડું ભીના છે, લાકડા થોડા ભીના છે એટલે સળગતું નથી જોવો ઘણી કોઈ। તો મિત્રો અમે હવે નારિયેળ ચડાવવા જઈશું।
સમૂહમાં જો જાગતો પડી ગયો છે હવે. તો મિત્રો હવે અમે નારિયેળ ચડાવીને ત્યાંથી નીકળી ગયા છીએ. હવે બીજા નારિયેળ ચડાવવાના હનુમાનજીના મંદિરે. તો તમે અહીંયાથી જવા છે, અમે જઈએ છીએ રસ્તામાં એકલા જ છીએ. તો એક નારિયેળ વધી છે હવે. તો આ વ્લોગમાં તમે નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી અમારા વ્લોગ અવારનવાર આવતા જ રહેશે. તમે જોવાનું ભૂલતા નહીં. તો અમે અહીંયાથી જઈશું હવે. તો મિત્રો અમે અહીંયા હનુમાનજીને બેઠા. કૂતરું જો કૂતરું અંદર સૂયું છે, જુઓ તમે. એકડે હટ. હા, કૂતરું સુવાની જગ્યાએ કૂતરું સુઈ ગયો. એકને ઊંઘ આવે છે, જુઓ તમે. અહીંયા અમે છીએ બેઠા. હવે ઉપર જઈએ છીએ. કૂતરું સૂર્યું તો હવે શું કરીએ? કૂતરા માટે તો જગ્યા આવી સ્પેશિયલ જ છે. એણે આપેલી જ છે કે તમારે સૂઈ રહેવાનું. પોરા ભરે જો. તો મિત્રો એના દાડે અહીંયા 10 રૂપિયા પડ્યા હતા. તો મેં લઈ લીધા હતા 10 રૂપિયા. એટલે બીજું કોઈ આવીને વાપરી જાય તો એના બદલે તો આપણે એવું કરીએ કે આવતા શનિવારે આપણે તેલ સેદુર ચડાવીશું અહીંયા. એટલે એ વ્લોગમાં તો લઈશું, એવો વ્લોગ બનાવીશું તો લઈશું. અને અમે હવે નારિયેળ ચડાવીએ પછી બતાડીએ તમને નવા વ્લોગ. મિત્રો હવે નારિયેળ બધું ચડાવી દઈશું છે. અને ઘણો વાયરો હતો એટલે સરસ સળગતું નહોતું, એટલે અમે હવે જઈશું ઘરે. તો નેક્સ્ટ વ્લોગ આવતો રહેશે, જોવાનું ભૂલતા નહીં તમે. મિત્રો અમે હવે આ નારિયેળ લઈને ઘરે જઈએ છીએ. અને આ અમારો જેવો વ્લોગ બન્યો પહેલો વ્લોગ છે, એટલે કે જેવો બન્યો હોય તેવો વ્લોગ તમે જોઈશો. સપોર્ટ કરજો અને કોઈ કોમેન્ટ ખરાબ કરતા નહીં. પહેલો વ્લોગ છે, જેવો આવડે તેવો બનાવ્યો છે મિત્રો. તો હવે બીજા વ્લોગ બનાવતા રહેશું, તમે જોવાનું ભૂલતા નહીં.